મેચમાં કારમી હાર પછી કેપ્ટન રોહિત શર્માએ ગુસ્સામાં આવીને આખી ટીમને બદલી નાખી છે। પહેલી મેચમાં કારમી હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ ગુસ્સામાં આવીને પ્લેઇંગ 11માં મોટા ફેરફારો કરી નાખ્યા છે। હૈદરાબાદ ટેસ્ટમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો। ભારતીય ટીમને આ મેચ 28 રને હારવી પડી હતી। આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર છે। ભારત છેલ્લા 14 વર્ષથી આ મેદાન પર એક પણ મેચ હાર્યું નથી, પરંતુ હવે ફરી એકવાર ભારતને હારનો સામનો કરવો પડ્યો છે। આ મેચમાં ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ટીમને પ્રભાવિત કરી છે, જ્યારે કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમને ટીમને સંપૂર્ણપણે નિરાશ કરી છે। આવી સ્થિતિમાં રોહિત શર્મા આગામી મેચમાં એવા ખેલાડીઓને રમાડવાની ભૂલ ક્યારેય નહીં કરે। આવો તમને જણાવીએ કે તે કયા ખેલાડીઓ છે જેમનું ટીમમાંથી બહાર થવું નિશ્ચિત માનવામાં આવે છે। પહેલી મેચ ખરાબ રીતે હાર્યા પછી કેપ્ટન રોહિત શર્માએ આ ખેલાડીઓને બહાર કર્યા છે। તમને જણાવી દઈએ કે ખરાબ પ્રદર્શનના કારણે આ ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે અને બીજી મેચમાં ઇંગ્લેન્ડને હરાવવા માટે કેપ્ટન રોહિત શર્માએ અને કોચ રાહુલ દ્રવિડે આ ખતરનાક ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામે બીજી મેચમાં રમવા માટે બોલાવ્યા છે। તમને જણાવી દઈએ કે બીજી મેચ ક્યારે અને કેટલા વાગે રમાવાની છે। તો મિત્રો, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી મેચ 2 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાવાની છે। ભારત અને ઇંગ્લેન્ડની બીજી મેચ પણ સવારના 9:30 વાગ્યાથી શરૂ થવાની છે। હવે એ પણ તમને જણાવી દઉં કે કયા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે અને કયા ખેલાડીઓને પ્લેઇંગ 11માં સ્થાન આપવામાં આવ્યું છે। એના પહેલા તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખો। તો મિત્રો, ચાલો હવે જાણીએ પ્લેઇંગ 11। પહેલી ટેસ્ટ મેચની જેમ જ બીજી ટેસ્ટ મેચમાં પણ ઓપનિંગ જોડીમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। રોહિત શર્મા અને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ફરીથી એકવાર ભારતીય ટીમને મજબૂત શરૂઆત આપતા જોવા મળશે। હવે નંબર 3ની વાત કરીએ તો ભારતની હાર બાદ એ વાત નિશ્ચિત છે કે જે ખેલાડીઓ હૈદરાબાદ ટેસ્ટમાં કંઈ ખાસ કરી શક્યા નહોતા તેમને ટીમમાંથી બહાર કરવામાં આવશે। પ્રથમ ખેલાડી ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ છે। ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલનું બેટ એકદમ શાંત રહ્યું છે। ગિલ લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ફ્લોપ રહ્યો છે। તેને સતત ટીમનો ભાગ પણ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં ખેલાડી તેના બેટથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે। આવી સ્થિતિમાં ગિલને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે ગિલ છેલ્લી 11 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 173 રન બનાવી શક્યો છે। તેને દક્ષિણ આફ્રિકા પણ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ ગિલનું બેટ શાંત રહ્યું હતું। આવી સ્થિતિમાં ગિલ આગામી મેચમાંથી બહાર થઈ શકે છે અને તેની જગ્યા પર ધ્રુવ જુરેલને તક આપવામાં આવી શકે છે। હવે ભારતીય ટીમમાં નંબર 3ની વાત આવે એટલે બધાના મનમાં એ સવાલ હશે કે વિરાટ કોહલીનું નામ કેમ નથી, પણ આમાં એવું છે કે જ્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે વિરાટ કોહલીનું નામ સામે આવ્યું હતું, પરંતુ એના પછી વિરાટ કોહલીએ જાહેર કર્યું હતું કે તેમના અંગત કારણોસર તે પહેલી અને બીજી ટેસ્ટ મેચમાં હાજર નહીં રહી શકે। એટલા માટે દોસ્તો, બીજી ટેસ્ટમાં પણ વિરાટ કોહલી આપણને રમતા નહીં જોવા મળે। મિત્રો, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં તમે પણ વિરાટ કોહલીને મિસ કરી રહ્યા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। આ ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મળશે। તો મિત્રો, હવે નંબર 4ની વાત કરીએ તો નંબર 4 પર ફરી એકવાર કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ અય્યર પર ભરોસો જતાવ્યો છે। રોહિત શર્માને વિશ્વાસ છે કે શ્રેયસ અય્યર इंग्लैंड सामेनी बीजी टेस्ट मैच में शानदार बैटिंग का नमूना पेश कर सकते हैं। तो दोस्तों, नंबर 4 पर श्रेयस अय्यर फरी एक बार बीजी टेस्ट में बैटिंग करता जोवा मळशे। तो मित्रों, हवे नंबर 5 ની વાત કરીએ તો મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનની આખરે ભારતીય ટીમમાં પસંદગી થઈ ગઈ છે। ઘણા સમયથી ઇન્ડિયાની ટીમમાં પસંદગી થતી ન હતી, જેને લીધે ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેને સપોર્ટ કરીને પસંદગી બોર્ડ પર સવાલ પણ ઉઠાવ્યા હતા। તે ઘરેલું ક્રિકેટમાં ખૂબ સારું રમી રહ્યો છે। કે રાહુલની ઈજા બાદ બીસીસીઆઈ દ્વારા ઇંગ્લેન્ડની સામેની બીજી ટેસ્ટમાં સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે। તો મિત્રો, નંબર 5 પર કે રાહુલની જગ્યા પર સરફરાઝ ખાન પોતાની છાપ છોડશે। તો નંબર 6 પર વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત ફરી એકવાર નંબર 6 પર જોવા મળશે। હવે નંબર 7ની વાત કરીએ તો રવિન્દ્ર જડેજા પણ ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે અને હવે એમની જગ્યા પર કુલદીપ યાદવને મોકો મળી શકે છે અને એમના પછી અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન જોવા મળશે। હવે ફાસ્ટ બોલિંગ અટેકની વાત કરીએ તો ભારતીય પ્લેઇંગ 11માંથી બહાર થનાર ખેલાડી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ છે। હૈદરાબાદ ટેસ્ટમાં રોહિત શર્માએ મોહમ્મદ સિરાજને કુલ 11 ઓવર ફેંકાવી હતી। સિરાજે પ્રથમ દાવમાં 4 અને બીજી ઇનિંગ્સમાં 7 ઓવર ફેંકી હતી। ફૂલ ટાઈમ બોલર માત્ર 11 ઓવરની બોલિંગ કરાવે છે
તે દર્શાવે છે કે ટીમને સિરાજ પર ભરોસો નથી. આવી સ્થિતિમાં તેને આગામી મેચમાંથી બહાર કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં જો સિરાજ આઉટ થાય છે તો તેની જગ્યાએ ફાસ્ટ બોલર મુકેશ કુમારને સામેલ કરવામાં આવી શકે છે. લાસ્ટમાં બૂમ બૂમ બુમરાહ જોવા મળશે. દોસ્તો, પ્લેઇંગ 11માંથી કોને કોને બહાર કરવા જોઈએ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખી છે તો કોની વાટ જોવો છો યાર, અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો.